નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો એનએન ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. અંકલેશ્વર તાલુકાના પાનોલી જીઆઈડીસીમાં આવેલી વીવીઆઈસી ફાર્મા કંપનીમાં ગેસ ગળતર થતાં દોડધામ મચી જવા પામી હતી. પાનોલી ઔદ્યોગિક વસાહતમાં ફરી એકવાર ગેસ વળતરની ઘટના સામે આવી હતી. વીવીઆઈસી ફાર્મા કંપનીમાં ગેસ વળતર થતાં ઘાટા પીળા રંગનું આવરણ વાતાવરણમાં છવાયું હતું. અંકલેશ્વરની પાનોલી ઔદ્યોગિક વસાહતમાં ફરી એકવાર ગેસ વળતરની ઘટના બની હતી. વીવીઆઈસીમાં ફાર્મા કંપનીમાં ગેસ વળતર થયું હતું, જેના પગલે ઘાટા પીળા રંગનું આવરણ વાતાવરણમાં છવાયું હતું. ગેસ વળતર થતાં કંપનીના કામદારોમાં નાસભાગ મચી જવા પામી હતી. આ અંગેની જાણ ફાયર ફાઇટરોને થતાં તેઓએ ઘટના સ્થળે પહોંચી ગણતરીની મિનિટમાં જ પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો. ઘટનાની ગંભીરતા સમજી ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી એન્ડ હેલ્થ વિભાગ તેમજ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ પણ તપાસમાં પહોંચ્યા હતા. પ્રાથમિક માહિતી અનુસાર નાઇટ્રિક એસિડ ગેસ લીક થયો હોવાનું બહાર આવ્યું છે. જો કે આ ગેસ ગળતરની ઘટનામાં કોઈ પણ કામદારોને ગેસની અસર થઈ ન હતી. એનએન ન્યૂઝ અંકલેશ્વર. દર્શક મિત્રો, એનએન ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન પ્રેસ કરો, જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે.